નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, બરાબર. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય. અહીંયા ભૂલથી એક છકડો વધારે આવી ગયો છે ને. ઓકે, ચલો વાંધો નહીં, એક છકડો વધારે આવી ગયો છે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં રાજ્ય કક્ષાનો મુખ્ય યોગ દિવસ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્યાં યોજાશે? તો જવાબ આવશે ગાંધીનગરમાં આવેલું છે માણસા, ત્યાં માણસા ખાતે આનું આયોજન કરવામાં આવશે. તો 21 જૂનના રોજ ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યાદ રાખજો, આ વખતે 12મા નંબરનો છે. એના માટે ગુજરાતમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યોજાવાનો છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એમણે પણ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. આ વર્ષની થીમ ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે, યોગા ફોર હેલ્ધી એજિંગ. તમારા માટે પ્રશ્ન એ છે કે આપણે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એની ઉજવણી ક્યાં થશે? કમેન્ટમાં લખજો. યોગ દિવસ સુધીમાં રાજ્યભરમાં નાના મોટા મળીને ટોટલ 24,000 કાર્યક્રમો યોજાશે. ભારે લોક ભાગીદારી. અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 17 મનપા, 33 જિલ્લાના તમામ ગામો શહેરોમાં એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ થશે. વૈશ્વિક માંગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે, અને વિશ્વભરમાં ભારતીય યોગ શિક્ષકોની માંગ અને રોજગારી એ પણ સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને ખ્યાલ છે, અત્યારે જ આપણે ચર્ચા કરી. તો 21મી જૂનના રોજ, બરાબર છે. તો 21મી જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગના મહત્વને વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે. શરૂઆતની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમને ખ્યાલ છે આનું 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ કોણ છે? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના. ત્યારબાદ 21 જૂન 2015ના રોજ સૌપ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો હતો. 21મી જૂન શા માટે? કેમ કે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જે પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય માટે વિશેષ ઉર્જા ધરાવે છે. યુનાઇટેડ નેશન્સના રેકોર્ડ બ્રેક 177 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું, જે કોઈ પણ સામાન્ય સભાના ઠરાવ માટે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. હવે યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા એની એકતાનું પ્રતીક છે. તે તણાવ ઘટાડવામાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ વર્ષની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ. ઓકે, તમને ખ્યાલ જ છે. મિત્રો, આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. તો દર વર્ષે 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને ફ્રેન્ચમાં ફેથ દ લા મ્યુઝિક તરીકે ઓળખવામાં આવે છે, અને આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે સાથે સંગીતકારોને પ્રોત્સાહન આપવાનું છે. તમને ખ્યાલ હશે, યમાહા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? AR રહેમાન. આપણે ભણ્યા હતા. દિવસની શરૂઆત 1982માં ફ્રાન્સના પેરિસથી થઈ હતી.
ફ્રાન્સના તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી જેક લેંગે સંગીતને લોકો સુધી પહોંચાડવા માટે આ અનોખી પહેલ શરૂ કરી હતી. વિશ્વ હાઇડ્રોગ્રાફિક દિવસ પણ આજે છે મિત્રો. દર વર્ષે 21મી જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. હવે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે? તો સુરક્ષિત નૌકા વિહાર અને દરિયાઈ પર્યાવરણના રક્ષણ માટે હાઇડ્રોગ્રાફી એટલે સમુદ્ર વિજ્ઞાનના મહત્વને રેખાંકિત કરવાનો છે. શરૂઆત તો ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 2005માં એને સત્તાવાર મંજૂરી આપી હતી. પ્રથમ વખત 2006માં ઉજવાયો હતો. હાઇડ્રોગ્રાફી શું? એક એવું વિજ્ઞાન જે પૃથ્વી પરના પાણીના સ્ત્રોતો, એ દરિયો હોય, નદી હોય, સરોવરો હોય, જળાશયો હોય, તેના ભૌતિક લક્ષણોને માપે અને તેનું વર્ણન કરે છે. ભારતના ચીફ હાઇડ્રોગ્રાફરનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. આજે મિત્રો ફાધર્સ ડે પણ છે. દર વર્ષે જૂન મહિનાનો ત્રીજો રવિવાર હોય ને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો વિશ્વના મોટાભાગના દેશોમાં ફાધર્સ ડે છે ને જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ દિવસ પરિવાર અને સમાજમાં પિતાના અમૂલ્ય યોગદાન, એમના ત્યાગ અને પ્રેમને માન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવવાની શરૂઆત સૌપ્રથમ અમેરિકામાં થઈ હતી. સોનારા સ્માર્ટ ડોડ આ નામની એક મહિલા હતી. તો એમણે એમના પિતાના સન્માનમાં દિવસની શરૂઆત કરી હતી, જેમણે એકલા હાથે 6 બાળકોનો ઉછેર કર્યો હતો. પ્રથમ વખત સત્તાવાર રીતે આ દિવસ 19 જૂન 1910માં ઉજવાયો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને રોજ જોવા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ 2026 મુજબ એશિયામાં એઆઈ નેટિવ સ્ટાર્ટઅપ ક્લસ્ટરમાં પ્રથમ ક્રમે કયું શહેર છે? તો જવાબ આવશે બેઇઝિંગ, ચાઇનાનું કેપિટલ. તો 17મી જૂનના રોજ પેરિસના વિવાટેક ખાતે જાહેર થયેલા ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ 2026 એ મુજબ બેંગલુરુ છે ને આપણું એશિયામાં બેઇઝિંગ પછી બીજા નંબરનું સૌથી મોટું એઆઈ નેટિવ સ્ટાર્ટઅપ ક્લસ્ટર છે. વૈશ્વિક સ્તરે ટોચના 40 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં બેંગલુરુ 15મા નંબર પર. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વેલ્યુ અને યુનિકોર્નની વાત કરીએ તો બેંગલુરુની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું મૂલ્ય $115 બિલિયન આંકવામાં આવ્યું છે. 153 બિલિયન. 17 જૂન 2026 સુધીમાં અહીંયા 30 યુનિકોર્ન એટલે કે $1 બિલિયન વધુ મૂલ્ય ધરાવતી ખાનગી કંપનીઓ નોંધાઈ છે. 30 એઆઈ ટેલેન્ટ અને સ્ટાર્ટઅપ. તમને ખબર છે સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. અને આગળ આપણે ફાધર્સ ડેની વાત કરીને તો મને કહો મધર્સ ડે આપણે ક્યારે ઉજવીએ છીએ એ પણ જણાવો. બેંગલુરુ વિશ્વનું સૌથી મોટું એઆઈ ટેલેન્ટ હબ છે, જ્યાં 6 લાખ એઆઈ અને મશીન લર્નિંગ પ્રોફેશનલ છે. 10 જાન્યુઆરી 2026 સુધીમાં શહેરમાં 606 એઆઈ નેટિવ સ્ટાર્ટઅપ હતા, જેમાંથી 239 ફંડેડ હતા અને એક કંપની યુનિકોર્ન સ્ટેટસ જાળવ્યું છે. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા સર્વમ એઆઈ યુનિકોર્ન બની ગયું. રોકાણ અને એક્ઝિટ. વર્ષ 2021થી 25ની વચ્ચે બેંગલુરુની ઇકોસિસ્ટમે 39 બિલિયનનું વેન્ચર કેપિટલ ફંડિંગ આકર્ષિત કર્યું છે. આ ગાળામાં $46 બિલિયન એક્ઝિટ નોંધાવી છે. રેન્કિંગ ફેક્ટર્સ. રિપોર્ટમાં બેંગલુરુને એઆઈ નેટિવ ક્લસ્ટર ફેક્ટરમાં 10માંથી 8, પરફોર્મન્સ અને R&Dમાં 9, ફંડિંગ અને માર્કેટ રીચમાં 7 સ્કોર મળ્યો છે. જૂન 2026માં કયા રાજ્યે કોલેજો અને તકનીકી સંસ્થાઓમાં પ્રવેશ માટે એક અલગ સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ કેટેગરી દાખલ કરવાની દરખાસ્ત રજૂ કરી છે? તો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકાર ઉચ્ચ અને તકનીકી શિક્ષણ ક્ષેત્રે કોલેજ પ્રવેશ ફોર્મમાં એક અલગ સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ કેટેગરી ઉમેરવા માટે વિચારણા કરી રહી છે. રાજ્યના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું કે આ નીતિના અમલીકરણ માટે ટૂંક સમયમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. પ્રવેશ ફોર્મમાં ફેરફાર. આ નવી વ્યવસ્થા હેઠળ મહારાષ્ટ્રની જે કોલેજો છે, ટેકનિકલ જે સંસ્થાઓ છે, એના એડમિશન ફોર્મમાં સિંગલ પેરેન્ટ ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ છે એની ઓળખ માટે એક સમર્પિત કોલમ ઉમેરવામાં આવશે. હવે આમાં શું થશે કે આ કેટેગરીના જે હેઠળ લાયક જે વિદ્યાર્થીઓ છે ને એમને હોસ્ટેલ પ્રવેશમાં લાભ થશે, પ્રાથમિકતા મળશે, કાઉન્સેલિંગ સેવામાં લાભ મળે, શૈક્ષણિક છૂટછાટો, શિક્ષણ ફીમાં રાહત મળશે. આ યોજનામાં ખાસ કરીને સિંગલ મધર્સ હોય ને એકલી માતાના બાળકો, એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થશે. અગાઉ એક સર્વેક્ષણમાં કોલેજોમાં સિંગલ મધર પરિવારના આશરે 14,000 વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે, જે ડેટાની અત્યારે સમીક્ષા થઈ રહી છે.
સ્મૃતિ મંધાનાનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ T20માં 600 ચોગ્ગા ફટકારનાર પ્રથમ ક્રિકેટર. ભારતીય વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના T20 ઇન્ટરનેશનલ 600 ચોગ્ગા ફટકારનાર વિશ્વની પ્રથમ ખેલાડી છે. પુરુષમાં કહો કે મહિલામાં કહો. 168 મેચમાં 604 ચોગ્ગા. નેધરલેન્ડ સામેની મેચમાં એમને 47 બોલમાં 74 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ભારતની જે સ્મૃતિ અને શેફાલી વર્માની જોડીએ સાથે મળીને T20 વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર ભારત માટેનો 209 બનાવ્યો. ભારત 95 રનથી જીત્યું. અન્ય સિદ્ધિ, આ મેચ સાથે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વખત 6 વાર 50 કરતાં વધારે રન બનાવનાર ખેલાડી બની છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એમની સેન્ચુરી છે. એક કેલેન્ડર યરમાં એમને 1000 રન બનાવેલા છે. સ્થાનિક ક્રિકેટમાં ઓડીઆઈમાં બેવડી સેન્ચુરી મારેલી છે. અને તમને ખબર હોય તો એક મેગેઝિન છે, એમાં 100 વિશ્વના 100 જે ઇન્ફ્લુઅન્સ પર્સન હોય ને સ્પોર્ટ્સમાં, એમાં એમનું નામ છે. કયું મેગેઝિન છે તમને ખબર હોય તો તમે જણાવો. આઈપીએલમાં આરસીબીને 2 વખત એમણે ચેમ્પિયન બનાવ્યું છે, 24 અને 26માં. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનું મુખ્ય લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં વાર્ષિક કેટલા મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો છે? તો જવાબ આવશે 5 મિલિયન મેટ્રિક ટન. કેન્દ્ર સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ 9 સ્ટાર્ટઅપ માટે 22 કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે. આ સહાય મિશનના 100 કરોડના સ્ટાર્ટઅપ ફંડિંગ પ્રોગ્રામનો પ્રથમ બેચનો ભાગ છે. નવી ટેકનોલોજીને બળ. આ ફંડમાં હાઇડ્રોજનનું ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન એના માટે નવી ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરશે. અને સર્ટિફિકેશન પોર્ટલ દેશમાં ઉત્પાદિત હાઇડ્રોજન નિયત ગ્રીન સ્ટાન્ડર્ડ પૂરા કરે છે કે નહીં એની ચકાસણી કરવા માટે ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન પોર્ટલ ઓફ ઇન્ડિયા લોન્ચ કરાયું છે. રાજ્યોની ભાગીદારી. હાલમાં 6 રાજ્યોએ ગ્રીન હાઇડ્રોજન માટે ખાસ નીતિઓ બનાવી છે અને 7 રાજ્યોએ તેની નીતિઓમાં સુધારો કરી કેપિટલ સબસિડી તેમજ વીજળી ડ્યુટીમાં મુક્તિ જેવા પ્રોત્સાહન આપ્યા છે. મિશનનો લક્ષ્યાંક. વર્ષ 2023માં શરૂ થયેલા મિશનનો મુખ્ય હેતુ 2030 સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછું 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા મેળવવાનો છે. વીજળીની બચત. આધુનિક ટેકનોલોજી PEM પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન્સ, SOEC સોલિડ ઓક્સાઇડ ઇલેક્ટ્રોલાઇસિસ સેલ. એના કારણે 1 કિલો હાઇડ્રોજન બનાવવા માટે જરૂરી વીજળી 55 યુનિટથી ઘટીને 38 થી 42 યુનિટ થઈ છે. ભવિષ્યમાં 33 યુનિટે પહોંચી શકે છે. ભારતમાં હાઇડ્રોજન સંચાલિત પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં દોડશે જણાવો. ભારતનો પ્રથમ વિદેશી લિથિયમ પ્રોજેક્ટ. કાબિલને આર્જેન્ટિનામાં મળ્યા 5 લિથિયમ બ્લોક્સ. તો ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ કાબિલ એને આર્જેન્ટિનાના કેટામાર્કા પ્રાંતમાં બ્રાઇલ લિથિયમના ઊંડા સંશોધન માટે 5 મહત્વપૂર્ણ ખનિજ બ્લોક સુરક્ષિત કર્યા છે. આ પ્રોજેક્ટ માટે કાબિલને 10 એપ્રિલ સુધી આર્જેન્ટિના સરકાર તરફથી પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. આ ભારતની સરકારી કંપની દ્વારા વિદેશમાં લિથિયમ સંશોધન અને ખનન માટેનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં 2029ની આસપાસ ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે. મળેલા બ્લોક્સની વિગતો. કાબિલને આર્જેન્ટિનામાં કોટાડેરા 1, કોટાડેરા 7, કોટાડેરા 8, પછી કાટેઓ 2022-018-10-132, કોટાડેરા 6 નામના 5 બ્લોક્સ મળ્યા છે, જે આશરે 15,703 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સગર્ભા અવસ્થા દરમિયાન ખાલી જગ્યાની ઉણપના લીધે બાળક મંદ બુદ્ધિનું જન્મી શકે છે, તો આયોડિન. ORSનું પૂરું નામ શું છે? તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે? અક્ષય નહીં આવે, ક્ષય આવશે. TB. મેગાલોપ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે? ફોલિક એસિડ. ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્ય પદાર્થમાં થતા ખાલી જગ્યાની પદ્ધતિ સરળ બનાવી. બગાડ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો.
પહેલો પ્રશ્ન, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો ફિનિક્સ. શેતાનીસ વર્સિસના લેખક છે સલમાન રશ્દી. મૂળ કયા દેશના? ભારતના છે, બ્રિટનમાં રહે છે. ગણેશ ઉત્સવ લોકપ્રિય બનાવવા માટે કોણે મહત્વનો ફાળો ભજવ્યો હતો? લોકમાન્ય તિલક. કવિકાલ સર્વજ્ઞ કોને કહેવાય છે? હેમચંદ્રાચાર્ય. ચાંગદેવ એમનું બાળપણનું નામ. કોને ઇન્ડિયન બિઝનેસમેન ઓફ ધ સેન્ચુરી કહેવાય છે? ધીરુભાઈ અંબાણી. ઓકે, હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ટાઈમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્સિંગ પીપલ ઇન સ્પોર્ટ્સની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી સ્મૃતિ મંદાના. હમણાં જ મેં તમને આનો પ્રશ્ન પૂછ્યો હતો ને, જવાબ આવી ગયો છે. એક્સરસાઇઝ પિચ બ્લેક 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? ઓસ્ટ્રેલિયામાં. 1981થી આ જે એક્સરસાઇઝ છે એનું આયોજન કરવામાં આવે છે. ઓકે, હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં થશે? કોલકાતામાં બીજેપી આવીને એટલે પ્રશ્ન આવો પૂછાઈ શકે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એના 81મા નંબરનું સત્ર, એના જે અધ્યક્ષ છે એ કોણ છે? તો ખલીલુર રહેમાન, જેઓ બાંગ્લાદેશ છે ને, તો બાંગ્લાદેશના તેઓ વિદેશ મંત્રી છે. ભારતના ચીફ હાઇડ્રોગ્રાફર કોણ છે? તો લોચન સિંહ પઠાણિયા, ચીફ હાઇડ્રોગ્રાફર. ચોથો પ્રશ્ન, મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? મે મહિનાનો સેકન્ડ સન્ડે, જેને કહેવાય છે મધર્સ ડે. 5મા નંબરનો પ્રશ્ન હતો, સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં ક્યારે મનાઈએ છીએ? 16 જાન્યુઆરી ઇઝ સેલિબ્રેટેડ એઝ સ્ટાર્ટઅપ ડે. 6થો પ્રશ્ન કે ટાઈમ મેગેઝિનના 100 મોસ્ટ ઇન્ફ્લુઅન્સ પર્સન ઇન સ્પોર્ટ્સ, એમાં સ્મૃતિ મંધાનાએ સ્થાન મેળવ્યું છે. 7મા નંબરનો પ્રશ્ન હતો, ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાંથી ક્યાં દોડશે? તો હરિયાણામાં. હરિયાણામાં કઈ જગ્યાએ? જીંદથી લઈને સોનીપત. બરાબર છે, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં કઈ સંસ્થાએ સતત 15મા વર્ષે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? જો તમને જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.